નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના નમીસરા ગામે આવેલા પ્રાથમિક શાળામાં દ્રષ્ટિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે કીટ અને પેપર લખવાના બોર્ડ આપવામાં આવેલા હતા। સદર કાર્યક્રમ ભાવસાર કથનભાઈની આજ રોજ પુણ્યતિથિ હોય તેઓને શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમ રાખેલો હતો। સદર કાર્યક્રમમાં દ્રષ્ટિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મંજુલાબેન આર પરમાર તથા રમેશભાઈ પરમાર, નીતાબેન તથા ભાવનાબેન ભાવસાર, પુષ્પાબેન, શાળાના આચાર્ય હેમાબેન પટેલ તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આજે નમીસરા ગામની પ્રાથમિક શાળામાં પરીક્ષાની કીટ વિતરણનો કાર્યક્રમ હતો બાળકોને, જે 210 બાળકોને પાટિયા અને પેન્સિલ અને એની કીટનું વિતરણ કર્યું છે। કથન ભાવસાર એમની આજે પુણ્યતિથિ છે, એટલે એમના માતા પિતા દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને દ્રષ્ટિ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આ સ્કૂલની અંદર નોટબુક વિતરણ કરવામાં આવે છે, નાસ્તા વિતરણ કરવામાં આવે છે અને ભઠ્ઠાઓમાં કપડાનું પણ વિતરણ કરવામાં આવે છે। અને આજના દિવસે દ્રષ્ટિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, હું મંજુલાબેન પરમાર, પ્રમુખ। થેન્ક યુ।